નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય ભૂગોળ. સૌથી સોલ્યુશન ચેપ્ટર નંબર 13 માહિતી વિશ્લેષણ અને નકશા નિર્માણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ. સંપૂર્ણ સત્ય સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને શેર કરશો. અન્ય વિષયના કોઈ પણ સત્ય લખવાના બાકી હોય તો આપણી ચેનલ પર એ વિડીયો અવેલેબલ છે, જોઈ લઈશું. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનો સવિસ્તર જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. તો જોઈએ જવાબ. કોમ્પ્યુટર દ્વારા દરેક કામ ચોકસાઈ અને સરળતાથી કરી શકાય છે. નકશા નિર્માણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ લાભદાયી છે. તેનાથી થતા ફાયદાઓ આ પ્રમાણે છે. કોમ્પ્યુટર વડે નકશા ઓછા સમયમાં, ઓછા ખર્ચે અને ઉપયોગકર્તાને જરૂરિયાત પ્રમાણે બનાવી શકાય છે. નવી તકનીકીને કારણે ઓછી મહેનતથી બનતા નકશા રંગીન, આકર્ષક અને ચોક્કસ પરિમાણ બનાવી શકાય છે. આ નકશામાં જરૂરિયાત પ્રમાણે જરૂર હોય ત્યારે ફેરફાર કરવો સંભવ હોય છે. વધુ ચોક્કસ વિગતો હોવાથી તે વધુ સ્વીકાર્ય બને છે. સોફ્ટવેરમાં ડેટા સંગ્રહિત રહેતા હોવાથી તેમાં આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરી તેનું પુનઃનિર્માણ ઝડપથી કરી શકાય છે. આ રીતે બનતા નકશાઓ વધુ વિશ્વસનીય હોય છે. પ્રશ્ન 2, હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય. તો હાર્ડવેર કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કોમ્પ્યુટર હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, પ્રોસેસિંગ યુનિટ, પેન ડ્રાઈવ વગેરે કોમ્પ્યુટરના હાર્ડવેર સાધનો છે. સોફ્ટવેરની વાત કરવા જઈએ તો કે કોમ્પ્યુટરમાં આવેલા પ્રોગ્રામ કે જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે નિશ્ચિત કાર્યને પાર પાડી શકાય છે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસ, ઓપન ઓફિસ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, મોઝિલા ફાયરબોક્સ વગેરે કોમ્પ્યુટરના સોફ્ટવેર ગણાય છે. ભૂગોળ સંબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરવા તથા માહિતીના પૃથ્થકરણ અને વિશ્લેષણ માટે વિશેષ રૂપે ડિજિટાઇઝર, સ્કેનર, પ્લોટર વગેરે હાર્ડવેર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી તસવીરો ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી ભૌગોલિક માહિતી માટે એરડેઝ, ઇમેજ તથા એનવી જેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. નકશા તથા આલેખોની રચના માટે ગ્રાસ, જીઆઈએસ, આર્ચી, જીઓ મીડિયાગ્રામ, તે ઉપરાંત આઈજીઆઈસ, તે ઉપરાંત એસએએસ અને ઓપન ઓફિસ, કેલ્સ, એમએસ ઓફિસ એક્સેલ વગેરે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દેસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ વિશે ટૂંકમાં સમજાવો. મિત્રો વિડીયોને લાઇક કરી દેશો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ કરી દેશો. જીપીએસ એ વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી છે જેના દ્વારા વૈશ્વિક માર્ગ નિર્દેશન કરવાનું કાર્ય થાય છે. આ પ્રણાલી યુએસએના લશ્કર દ્વારા વિકસાવવામાં આવે છે. આ પ્રણાલીમાં પૃથ્વી પર કુલ 24 ઉપગ્રહો સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે અને પ્રત્યેક ઉપગ્રહનો કક્ષા પ્રમાણ સમય 24 કલાકનો છે અને તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે. ઉપગ્રહોમાંથી માહિતી સૂચક રેડિયો તરંગ પૃથ્વી પર મોકલવામાં આવે છે જે ભૂસપાટી પર રહેલા ભૂમિ નિયંત્રણ કેન્દ્રો દ્વારા ઝીલવામાં આવે છે. તે પછી તે પુનઃ પ્રસ્થાપિત થાય છે. આ પુનઃ પ્રસ્થાપિત થયેલા સંકેત તરંગો વ્યક્તિગત વપરાશકાર પોતાના ઉપકરણમાં ઝીલી શકે છે. આમાં વ્યક્તિ પોતે જે તે સમયે પૃથ્વીની સપાટી પર ક્યાં છે તે જાણી શકે છે. પોતાના સ્થાને એરિયલ વ્યૂ પોતાના ઉપકરણ પર જોઈ શકે છે. આગળ છે પ્રશ્ન 2, કોમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે. તો કે આંકડાકીય માહિતીની ચિત્રાત્મક રજૂઆતને આલેખ કહેવાય છે. ભૌગોલિક માહિતીને આલેખ સ્વરૂપે રજૂ કરવા માટે સોપાનો આ પ્રમાણે છે. કેલ્સી પ્રોગ્રામ શરૂ કરવો. ત્યારબાદ જોવા જઈએ, આકૃતિમાં આપેલી માહિતીને વર્કશીટમાં ઉમેરી પસંદ કરો. સ્ટેન્ડર્ડ ટૂલબાર પર આવેલા ચાર્ટ બટન પર ક્લિક કરો. આમ કરવાથી ચાર્ટ વિઝાર્ડ ખુલશે. ચાર્ટ વિઝાર્ડના પ્રથમ પગલામાં ચાર્ટનો પ્રકાર પસંદ કરો. પસંદ કરેલી માહિતીનો વિસ્તાર ચાર્ટ વિઝાર્ડના બીજા પગલામાં દર્શાવવામાં માહિતીનો વિસ્તાર બદલાતો હોય તો આ સોપાનમાં બદલી શકાશે. ચાર્ટ વિઝાર્ડના ત્રીજા પગલામાં શીર્ષક, પેટા શીર્ષક, એક્સ અને વાય અક્ષના નામ ઉમેરો તથા લિઝેડનું સ્થાન પસંદ કરી ફિનિશિંગ બટન પર ક્લિક કરો. આમ કરવાથી પસંદ કરેલી વિગતો અનુસાર આલેખ કોમ્પ્યુટરની સ્ક્રીન પર દૃશ્યમાન થશે. ઉપરોક્ત આલેખ અને માહિતીને સંગ્રહિત કરવા માટે ફાઇલ સેવ કમાન્ડનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમે આલેખ તરાહ, રંગ, કદ, છાયા વગેરેને બદલી શકો છો. ત્યારબાદ છે આગળ પ્રશ્ન 3, જેની અંદર છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તની અંદર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં આવતા હાર્ડવેરમાં કયા કયા ઉપકરણોનો સમાવેશ થાય છે. કોમ્પ્યુટરમાં આવતા હાર્ડવેરમાં કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, પ્રોસેસિંગ યુનિટ, પેન ડ્રાઈવ વગેરેનો સમાવેશ થાય છે. આગળ છે જીપીઆરએસ સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી આપો. જીપીઆરએસ એ જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ. આ મોબાઈલની માહિતીના જથ્થાને અનુલક્ષીને 2G અને 3G સેલ્યુલર કમ્યુનિકેશન સિસ્ટમ આધારિત વૈશ્વિક પદ્ધતિ છે. આ પ્રણાલીને ટૂંકમાં જીપીઆરએસ તરીકે ઓળખવામાં આવે છે.
જીપીઆરએસ એ એક પેકેટ આધારિત વાયરલેસ સંચાર સેવા છે જે 56 થી 114 kbpsની ઝડપથી મોબાઈલ ફોન અને કમ્પ્યુટર વપરાશકર્તાઓને ઇન્ટરનેટ સાથે સતત જોડાણ કરવા માહિતી આપે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 3. નકશા આલેખના સોફ્ટવેરનું કાર્ય લખો. કોઈપણ ભૌગોલિક વિસ્તારને સારી રીતે સમજવા તથા તેના વિશે માહિતગાર થવા નકશા બનાવવામાં આવે છે અને તેના માટે કોમ્પ્યુટરમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ભૂગોળ સંબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કરવા તથા માહિતીના પૃથ્થકરણ અને વિશ્લેષણ માટે વિશિષ્ટ રૂપે ડિજિટાઇઝર, સ્કેનર, પ્લોટર વગેરે હાર્ડવેર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થતી તસવીરો ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરી ભૌગોલિક માહિતીઓ માટે એરડાઝ, ઇમેજ તથા એનવી જેવા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. નકશા તથા આલેખની રચના માટે ગ્રાસ, જીઆઈએસ, આરવ્યુ, જીઓ મીડિયાગ્રામ, તે ઉપરાંત આઈજીઆઈએસ, એસએસ, ઓપન ઓફિસ, કેલ્સ, MS ઓફિસ એક્સેલ વગેરે સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. કુદરતી આપદાઓનું આકલન, હવામાનની આગાહી, સંશોધન, તે ઉપરાંત પાક ઉત્પાદન, ભૂમિગત જળનું ઊંડાણ વગેરે જાણવા ઉપગ્રહની તસવીરોની મદદથી પ્રોસેસિંગ સોફ્ટવેરની મદદથી પ્રક્રિયા કરી માહિતી પ્રસ્તુત કરવામાં આવે છે. પ્રશ્ન 4. જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. જીઆઈએસ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કોમ્પ્યુટરની એવી પ્રણાલી છે કે જેની મદદથી વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી તેમાં જરૂર મુજબની પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. જીઆઈએસ આવી માહિતીના નકશા પર પ્રદર્શિત કરે છે. જીઆઈએસનો પ્રથમ ઉપયોગ 1968માં રોજર ટોમલિન્સન દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ જીઆઈએસના પિતા તરીકે ઓળખાય છે. આ કોમ્પ્યુટર આધારિત એક એવી પદ્ધતિ છે જેમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનોનો સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદૃશ્ય પરિવહન, જાહેર સુવિધાઓના સ્થાયીકરણ, કુદરતી આપદાઓનું આકલન અને વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક આર્થિક આયોજનો સાથે જોડાયેલ છે. આગળ છે પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 2. વેક્ટર ડેટા અને રાસ્ટર ડેટા એટલે શું? વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી, જ્યારે રાસ્ટર ડેટા એટલે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ કરવામાં આવે હોય. આગળ છે 3. જીઆઈએસ પ્રણાલીની ઉપયોગિતા જણાવો. જીઆઈએસ પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભૂદૃશ્ય પરિવહન, જાહેર સુવિધાઓના સ્થાયીકરણ, કુદરતી આપદાઓનું આકલન અને વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક આર્થિક આયોજનો વગેરે માટે ઉપયોગી છે. આગળ જોવા જઈએ વિકલ્પો, જેની અંદર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો વિકલ્પ છે જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો જોવા જઈએ તેની અંદર જવાબ આવશે USA. જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો આવશે 24. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો જવાબ આવશે GIS, જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મિત્રો, આ હતું સંપૂર્ણ સત્ય સોલ્યુશન. અન્ય વિષયના પણ આપણી ચેનલ પર મળી રહેશે અને તમારા મિત્રોને અવશ્યથી શેર કરશો.